નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જે દાખલા પૂર્ણ કર્યા બરાબર. આગળ એક મોટો દાખલો છે 29મો. સ્વાધ્યાયમાં 4.29 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાને 10% પૂર્ણ થવા જરૂરી સમય 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયાને 25% પૂર્ણ થવા માટે લાગતા સમય જેટલો જ છે. જો એનું મૂલ્ય 4 × 10⁻10⁻10⁻10 સેકન્ડ ઇનવર્સ હોય તો 318 કેલ્વિન તાપમાને વેગ અચળાંક k અને સક્રિયકરણ ઉર્જા ગણો. બરાબર. હવે એના માટે આગળ તાપમાનને આધારિત આપણને જે આપણી પાસે જે બે સૂત્ર છે 318 કેલ્વિન તાપમાને વેગ અચળાંક અને સક્રિયકરણ ઉર્જા ગણવી. સક્રિયકરણ ઉર્જા કેમાંથી મળે? તો કે log k2/k1 બરાબર E/2.303R 1/T1 - 1/T2. બે તાપમાન આપ્યા, કારણ કે રકમ શું છે કે 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાને 10% પૂર્ણ થવા જરૂરી સમય 298 કેલ્વિન તાપમાને 10% પ્રક્રિયા પૂર્ણ થાય એના માટે જે સમય લાગે છે તેટલો જ સમય 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયાને 25% પૂર્ણ થવા માટે લાગતા સમય જેટલો જ છે. જો એનું મૂલ્ય 4 × 10⁻10 સેકન્ડ ઇનવર્સ હોય તો 318 કેલ્વિન તાપમાને વેગ અચળાંક અને સક્રિયકરણ ઉર્જા ગણો. T1 આપણને આપી દીધું છે, T2 આપી દીધું છે, R ની કિંમત છે. સક્રિયકરણ ઉર્જા ગણવી છે K2 ને K1 નથી આપ્યા, તો આપણી પાસે જો છે પેલા K2 અને K1 તો સક્રિયકરણ ઉર્જા મળે. સક્રિયકરણ ઉર્જા મળી જાય તો log k બરાબર log a - E/2.303 RT. રેડી. log k બરાબર log a - E/2.303 RT. એમાં કોઈ એક તાપમાન મૂકો, સક્રિયકરણ ઉર્જા મૂકો, R ની કિંમત મૂકો, A ની કિંમત મૂકો તો મળી જાય એનો વેગ અચળાંક. તો પહેલા સક્રિયકરણ ઉર્જા ટૂંકમાં ગણવી પડશે. સક્રિયકરણ ઉર્જા માટે જોશે K2 અને K1. તો બે વેગ અચળાંક છે. એક 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયા 10% પૂર્ણ થવા એ જ સમય 308 કેલ્વિન. તો આ બે તાપમાનના વેગ અચળાંક જોશે. હવે એના માટે શું કરવાનું? તો પહેલા તો
વેગ અચળાંકની કિંમત જોઈ લો એમાંથી બે તાપમાન માટે. હાલો તો પેલા લેવી આપણે 298 કેલ્વિન તાપમાને. રેડી? ઓકે. 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા 10% પૂર્ણ થવા માટે લાગતો સમય અને કેવી T1. રેડી? 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા 10% પૂર્ણ થવા માટે લાગતો સમય T1. કમ્પ્લીટ. હાલો કયા તાપમાને? તો તાપમાન છે T1 બરાબર 298 કેલ્વિન. T1 બરાબર 298 કેલ્વિન. સમય બરાબર T1. સમય બરાબર T1. પ્રક્રિયા કેટલા ટકા પૂર્ણ થાય? 10%. તો પ્રક્રિયામાં પ્રક્રિયકની ધારો કે પ્રારંભિક सांद्रता है R0. प्रारंभिक सांद्रता કેટલી है? R0. 10% પ્રક્રિયા પૂર્ણ થાય. પ્રક્રિયા પૂર્ણ થતા 90% પ્રક્રિયક બાકી રહે. 10% પ્રક્રિયા પૂર્ણ થાય, 10% પૂરી થઈ તો 90% પ્રક્રિયક બાકી રહેશે. તો RT બરાબર એ T સમયની સાંદ્રતા બરાબર મૂળ સાંદ્રતા કેટલા ટકા? 90% એ પ્રક્રિયક બાકી હશે. તો ટકાવારી કાઢવી હોય તો છેદમાં 100 તો 0.9. તો RT બરાબર 0.9 R0. હાલો R0 RT સમય T1 અને જે વેગ અચળાંક છે એ તાપમાનનો વેગ અચળાંક T1 સમયે. તો વેગ અચળાંક એ શું? આગળ એમાંથી પેલા અહીંયા મૂકવી. K બરાબર પ્રથમ ક્રમ માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા K બરાબર 2.303 છેદમાં T log R0 upon RT. હવે અહીંયા જે કે વેગ અચળાંક છે એ કેટલા તાપમાને? 298 કેલ્વિન તાપમાને. તેને લખું કે 298 બરાબર 2.303 છેદમાં સમય T1 log R0 upon RT ની જગ્યાએ 0.9 R0 કરતા બનાવું તો T1 બરાબર 2.303 છેદમાં વેગ અચળાંક કે 298 એકના છેદમાં 0.9 તો એ થશે 1.111 log R0 કેન્સલ થઈ જાય ને 1.111 1.111 નો તમે log જોશો 0.0457 તો T1 બરાબર 2.303 છેદમાં કે 298 ગુણ્યા 1.111 નો log 0.0457 0.0457 ગુણાકાર કરશો તો T1 બરાબર મળે છે 0.1052 છેદમાં કે 298. હાલો આ મળ્યો 298 કેલ્વિન તાપમાને 10% પ્રક્રિયા પૂર્ણ થવા માટે સમય T1 બરાબર 0.1052 છેદમાં વેગ અચળાંક કે 298. હાલો સમીકરણ નંબર 1. રેડી? હાલો હવે આગળ 25% પ્રક્રિયા પૂર્ણ થવા માટે 25% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય T2.
હાલો તો તાપમાન થશે 303 કેલ્વિન તાપમાને 25% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય. હાલો 303 કેલ્વિન, સમય T2. પ્રારંભિક સાંદ્રતા, ધારો કે प्रारंभिक सांद्रता बराबर है R0. प्रक्रिया 25% पूर्ण थाय, 25% प्रक्रिया पूर्ण थता 75% प्रक्रियक बाकी रहे. 25% प्रक्रिया पूर्ण थाय तो केटलो 75% प्रक्रियक बाकी रहे. तो RT बराबर मूळ सांद्रता केटला टका बाकी रहे 75%. तो 75% એટલે છેદમાં 100 ટકાવારી કાઢો એટલે તો RT બરાબર 0.75 R0 મૂકો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. प्रथम क्रम K बराबर 2.303 छेदमा T log R0 upon RT. हालो वेग अचळांक K 303 बराबर 2.303 समय T2 log R0 छेदमा 0.75 R0 અને કરતા બનાવી તો T2 બરાબર 2.303 છેદમાં K 303 કેલ્વિન તાપમાને 308 log 1/0.75 तो મળશે 1.333 એનો log. તો T2 બરાબર 2.303 છેદમાં K 308 ગુણ્યા 0.1249 0.1249 જેથી T2 બરાબર થશે 0.2876 0.2876 છેદમાં K 308. તો 25% પ્રક્રિયા 308 કેલ્વિન તાપમાને પૂર્ણ થવા માટે લાગતો સમય સમીકરણ નંબર 2. 10% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય T1 બરાબર 0.1052 છેદમાં K 298 એટલે 298 કેલ્વિન તાપમાને વેગ અચળાંક. T2 બરાબર 25% પ્રક્રિયા પૂર્ણ થવા માટે 308 કેલ્વિન તાપમાને તો 0.2876 છેદમાં 308 કેલ્વિન તાપમાને વેગ અચળાંક. સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 ને સરખાવો, કારણ કે ઉપર રકમમાં વાંચો 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાને 10% પૂર્ણ થવા માટે લાગતો સમય એ 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયાને 25% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમય જેટલો જ છે. તો બે સમય સરખા, બરાબર. તો T1 જેથી T1 equal to T2 બે સમય સરખા છે, બરાબર. રકમ ઉપરથી T1 0.1052 છેદમાં K 298 બરાબર 0.2876 છેદમાં K 308 બરાબર. હવે જો આને અહીંયા લખો, કેમ? કારણ કે આ K1 અને આ K2 છે.
298 કેલ્વિન તાપમાને K1 ને આ K2 આગળ ઓલું સૂત્ર વાપરશો તો K2 upon K1 આવશે ને, જેથી અહીંયા લખું K 308 છેદમાં K 298 બરાબર આ બંનેનો ગુણોત્તર 0.2873 છેદમાં 0.1052 2.734 2.734 હાલો આનો ઉપયોગ આગળ કરવી. હાલો સક્રિયકરણ ઉર્જાની ગણતરી. તો log K2 upon K1 બરાબર EA upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. રેડી? તો log K2 એટલે K 308 છેદમાં K 298 T1 તાપમાને વેગ અચળાંક આગળનો જે ગણતરી માટે એમાંથી બરાબર તો બરાબર EA upon 2.303 R ની કિંમત 8.314 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. T1 કેટલું છે 298 માઇનસ T2 કેટલું છે 308 તો ગુણોત્તર કેટલો છે log 2.734 બરાબર EA upon 2.303 ગુણ્યા 8.314 308 માઇનસ 298 છેદમાં 298 ગુણ્યા 308 log 2.734 0.4368 0.4368 બરાબર સક્રિયકરણ ઉર્જા EA upon 2.303 ગુણ્યા 8.314 20 છેદમાં 10 રેડી 308 10 છેદમાં 298 ગુણ્યા 308 તો સક્રિયકરણ ઉર્જા બરાબર 0.4368 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 ગુણ્યા 308 છેદમાં 10 તો સક્રિયકરણ ઉર્જા મળશે EA બરાબર 76.28 જૂલ મોલ ઇન્વર્સ મળી ગઈ એક જવાબ. સક્રિયકરણ ઉર્જા 76.28 જૂલ મોલ ઇન્વર્સ. હવે ગણવાનું છે આપણે વેગ અચળાંક. કેટલા તાપમાને 318 કેલ્વિન તાપમાને. તો 318 કેલ્વિન તાપમાને વેગ અચળાંક હાલો તો તાપમાન 318 કેલ્વિન, સક્રિયકરણ ઉર્જા 76.3.28 જૂલ મોલ ઇન્વર્સ. R ની કિંમત 8.314 જૂલ મોલ ઇન્વર્સ. સક્રિયકરણ વેગ અચળાંક તો એ ગણવાનો 318 કેલ્વિન તાપમાને એની કિંમત 4 ગુણ્યા 10 સેકન્ડ ઇન્વર્સ. હાલો તો એક તબક્કા વાળું log K બરાબર log A માઇનસ EA upon 2.303 RT. હાલો તો બરાબર log એની કિંમત 4 ગુણ્યા 10 બરાબર બરાબર સક્રિયકરણ ઉર્જા 76
સોરી -76,328 છેદમાં 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 318. રેડી? કારણ કે 318 કેલ્વિન તાપમાને ગણવાનો હતો, છેદમાં 318 બરાબર log 4 ગુણ્યા 10 ની 10 ઘાત એની કિંમત કેટલી છે? 4 ગુણ્યા 10 ની 10 ઘાત. સ્વાધ્યાયમાં જે દાખલો આપ્યો એમાં કિંમત જુઓ તો કેટલી છે? 4 ગુણ્યા 10 ની 10 ઘાત. અહીંયા પૂછે કમ્પ્લીટ. તો log k બરાબર 10.6021 માઇનસ 12.6073. રેડી? એ જવાબ એટલો 12.6073. બંનેની બાદબાકી કરશો તો log k બરાબર -2.0052. માઇનસ હોય તો ડાયરેક્ટ મળે નહીં. પેલા તો log આ બાજુ લઈ જાઓ તો k બરાબર એન્ટીલોગ -2.0052. માઇનસ નું ડાયરેક્ટ ન મળે તો -2 એના -3. પાછળની કિંમત છે 0.0052. એકમાંથી બાદ કરો તો 99.48. તો એનો એન્ટીલોગ પોઈન્ટ આગળ જેટલી પણ કિંમત એ ડાયરેક્ટ 10 ના ઘાતમાં 10 ની -3 ઘાત ગુણ્યા 0.9948 નો 9.977 ગુણ્યા 10 ની -3 ઘાત સેકન્ડ ઇનવર્સ. કારણ કે એની જે કિંમત છે એનો એકમ સેકન્ડ ઇનવર્સ છે. તો 318 કેલ્વિન તાપમાને વેગ અચળાંક આટલો મળશે એમાંથી. ખબર પડી? એટલે મોટો એમાંથી દાખલો છે 4 વિભાગ માટે. એમાંથી પેલા 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા 10% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય ગણો. પછી એમાંથી 25% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય, બંનેને સરખાયા, સક્રિયકરણ ઉર્જાની ગણતરી અને 318 કેલ્વિન તાપમાને વેગ અચળાંક. તો શું કરવાનું તમારે? પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર વાપરવાનું. 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા 10% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય. તો 298 T1 બરાબર 298, સમય કીધી તો એને T1. પ્રક્રિયકની સાંદ્રતા પ્રારંભિક એ R0. 10% પ્રક્રિયા પૂર્ણ થાય તો કેટલા ટકા પ્રક્રિયા બાકી રહે? 90%. તો RT બરાબર મૂળ સાંદ્રતાના 90%. તો RT બરાબર 0.9R0. પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર મૂકો. કિંમત મૂકીને તમે સાદું રૂપ આપશો. રેડી? ખાસ લોગમાં ધ્યાન રાખવાનું, આ વેગ અચળાંક એટલે 298. કારણ કે 298 કેલ્વિન તાપમાને વેગ અચળાંક છે, જેથી એ પ્રમાણે લખાય. તો માની લો આવું સમીકરણ સમયને કરતા બનાવી દીધા. એવી જ રીતે 308 કેલ્વિન તાપમાને 25% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય. તો સમયને કહી દીધું T2. તાપમાન 308 કેલ્વિન, પ્રારંભિક સાંદ્રતા R0, 25% પ્રક્રિયા પૂર્ણ થતા તો 75% બાકી રહે. તો RT બરાબર કેટલો હોય? તો કે મૂળ સાંદ્રતાના 75% વધ્યો હોય. ટકાવારી કાઢવી હોય છેદમાં 100. તો 0.75R0. પ્રથમ ક્રમની પ્રક્રિયા સૂત્ર મૂકજો. R0 RT ની જગ્યાએ 0.75R0. 308 કેલ્વિન તાપમાને વેગ અચળાંક. T2 ને કરતા બનાવો તો 0.2876 છેદમાં K 308. રકમમાં લખ્યું છે કે 10% પ્રક્રિયા પૂર્ણ થવા માટે 298 કેલ્વિન તાપમાનનો સમય અને 308 કેલ્વિન તાપમાને 25% પૂર્ણ થવા માટેનો સમય એ સરખો હોય, જેથી T1 બરાબર T2. બેને સમીકરણની કિંમત મૂકી દીધી. હવે K98 અહીંયા 298 નહીં લખવાના, કારણ કે આગળ K2 upon K1 308 upon 298 આવશે. તો આને અહીંયા લખ્યા તો એ બેનો ગુણોત્તર 0.2876 ભાગ્યા 0.1052 મળશે 2.734. આ મળી ગયો. તો હવે સક્રિયકરણ ઉર્જા
log k2 upon k1 બરાબર e upon 2.303 r 1 upon t1 minus 1 upon t2 મૂકો દરેક કિંમત k2 એટલે 308 કેલ્વિન તાપમાને વેગ અચળાંક k1 એટલે 298 r ની કિંમત જૂલમાં તો જ સક્રિયકરણ ઉર્જા જૂલમાં મળશે 1 upon t1 minus 1 upon t2 હોય તો t1 298 t2 308 બધી આ કિંમત અહીંયા જે મૂકી દઈએ કિંમત અહીંયા મૂકી દો લોગ જોઈના દરેક કિંમતનું સાદુરૂપ આપશો તો સક્રિયકરણ ઉર્જા મળી 328 જૂલ મોલ ઇન્વર્સ હવે આગળ શું કીધું એ કે 318 કેલ્વિન તાપમાને વેગ અચળાંક 318 કેલ્વિન તાપમાને વેગ અચળાંક અને સક્રિયકરણ ઉર્જા ગણો તો વેગ અચળાંક તો એટલો જ થાય ને આગળ જે કિંમત તરીકેમાંથી સક્રિયકરણ ઉર્જા તો એટલી જ થશે તો 318 કેલ્વિન તાપમાન સક્રિયકરણ ઉર્જા મળી ગઈ r ની કિંમત જૂલમાં સક્રિયકરણ ઉર્જા જૂલમાં હોવી જોઈએ એની કિંમત આપી તો એક તબક્કાવાળો લઈ લો log k બરાબર log a minus e upon 2.303 rt સક્રિયકરણ ઉર્જા r ની કિંમત તાપમાન એની કિંમત મૂકો એનો log જોઈને સાદુરૂપ આપશો માઈનસમાં ખાસ ધ્યાન રાખજો ડાયરેક્ટ એન્ટીલોગ નહીં જોવાનો -2 હોય તો -3 અને પાછળ પોઈન્ટ વાળી જે કિંમત છે એકમાંથી બાદ કરી નાખો એક કિંમત લખ નાખો એનો log તો વેગ અચળાંક મળે 9.977 ગુણ્યા 10 - 3 ઘાત સેકન્ડ ઇનવર્સ તો 4 એની આધારિત આ જવાબ આપણને મળશે તો આ દાખલો એક ખાસ કરી નાખવાનો કમ્પ્લીટ પાછળ એમાંથી એટલે ખાસ ધ્યાન રાખજો એમાંથી એકમમાં ભૂલ ન થાય તો વ્યવસ્થિત પેલા જોઈને ગણી પછી એકવાર જાતે ગણજો એમાંથી કમ્પ્લીટ તો આવડી જશે એમાંથી તબક્કાવાર કારણ કે એકમાં તમે અહીંયા શરૂઆતમાં ભૂલ કરશો ને એમ કીધું 10% પ્રક્રિયા પૂર્ણ થવા માટે તો rt બરાબર r0 ના 10% નહીં લઈ લેવાના નકર અહીંયાથી ને ખોટું થઈ જાય પેલા વિચારો 10% પ્રક્રિયા પૂર્ણ થાય તો પ્રક્રિયા કેટલો બાકી રહ્યો હોય 90% એટલે રીતે આવામાં ખાસ ધ્યાન રાખવાનું બરાબર ને